દેવજી ભગત તરીકે ઓળખાય છે, જેણે પ્રથમ આ શિવલિંગની સ્થાપના કરેલી હતી. આ શિવલિંગ સ્થાપના એને પોતાના હાથે કરેલી હતી. મિત્રો, આત્મેશ્વર મહાદેવની જે સ્થાપના કરી હતી એ દેવજી ભગત આ પોતે આ દેવજી ભગત છે. ગિરનારની કેસર કેરી હો, હા, પ્રસાદી સ્વરૂપે છે પાછી. જય ગિરનારી મિત્રો, જો આત્મેશ્વર મંદિરે ગિરનારી ચારની મજા લઈ. જય ગિરનારી મિત્રો, આજે આપણે એક એવા આશ્રમની મુલાકાત લેવાના છે કે જે જુનાગઢથી બિલકુલ નજીક અને જંગલની બિલકુલ વચ્ચે, એટલે કે પ્રકૃતિની ગોદમાં જંગલની બિલકુલ વચ્ચોવચ્ચ આશ્રમ આવેલું છે, જેનું નામ છે આત્મેશ્વર મહાદેવ. કે જે આત્મેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ત્યાં એક અદ્ભુત આશ્રમ આવેલું છે અને જંગલની બિલકુલ વચ્ચે આવેલું છે, કે તેનું પ્રાકૃતિક સૌંદર્ય આહલાદક છે. તો આજે આપણે મુલાકાત લેશું આત્મેશ્વર મહાદેવની, કે જે ખૂબ જ નજીકનો ઇતિહાસ ધરાવે છે. તો આજે આપણે એની મુલાકાત લેશું. જય આત્મેશ્વર મહાદેવ. મિત્રો, આપણે અત્યારે આત્મેશ્વર મહાદેવ આશ્રમે પહોંચી ગયા છે અને આપ જોઈ શકો છો ઘટાદાર જંગલ છે, વટ વૃક્ષ છે, ઘટાદાર મોટું વૃક્ષ વડ વૃક્ષ છે. એની નીચે બિલકુલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો બોર્ડ આપેલો છે કે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકશો નહીં, જેનું પાલન કરશો. અને આ છે આશ્રમનો ગેટ. ગેટની અંદર પ્રવેશતા આપને આશ્રમનું સૌંદર્ય નજર પડે છે. આશ્રમની બિલકુલ ડાબી સાઈડ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, તેમજ 3 સમાધિઓ આવેલી છે. તેમજ જમણી સાઈડ જોતા આપણે આત્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ કૂવો અને સામે આશ્રમ છે. અને જે સામે જે દેખાય છે આપણા અહીંયાના મહંત છે. જય ગિરનારી મિત્રો. આપ જે દર્શન કરી રહ્યા છો એ શિવલિંગની સ્થાપના મહાન શ્રી દેવજી ભગત દ્વારા કરવામાં આવેલી છે અને આ સૌથી જૂનું શિવલિંગ કહેવામાં આવે છે. અને બાજુમાં જે મંદિર છે, જે નવું મંદિર જીર્ણોદ્ધાર કરવામાં આવેલું છે, જે આ શિવલિંગ છે એ નવી સ્થાપના કરવામાં આવેલી છે અને તેના પર નવું મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. જય ભોળેનાથ, જય આત્મેશ્વર મહાદેવ. જય ગિરનારી મિત્રો, જો અહીંયા વિપુલભાઈ અમારા સેવાનો લાભ લઈ રહ્યા છે. ભગવાન ભોળિયા આત્મેશ્વર આવ્યા છે. શું કહેવાય વિપુલભાઈ, એને ઉપર આ જે પાણીની ધારાવાહી થતી હોય એમાં થોડોક સાર જામી ગયો હતો, એટલે પાણી નહોતું આવતું. તો વિપુલભાઈ કે હરખાએ સાર ને બધું સાફ કરી દઈએ. દોરાની વાઈટ નાખવાની. હા, મારા કિશનભાઈ. જય ગિરનારી ભાઈ.
જય ગિરનારી મિત્રો, આજે આપણે મુલાકાત લેવા આવ્યા છીએ અને દર્શન કરવા આવ્યા છીએ આત્મેશ્વર મહાદેવના, કે જે આત્મેશ્વર મહાદેવના આશ્રમ તરીકે ઓળખાય છે, કે જે જુનાગઢથી એટલે કે દોલતપરાથી બિલકુલ નજીક અને જંગલની બિલકુલ વચ્ચે એટલે કે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલું છે. અને આ મંદિરની સ્થાપના કહેવાય છે કે સંવંત 2008 અજવાળી ચૈત્રી 12 તારીખ 7/4/1952 ને સોમવારે બ્રહ્મચારી બાપુની હાજરીમાં અખંડાનંદજીના શિષ્ય એટલે કે દેવજી ભગત દ્વારા કરવામાં આવેલી હતી, કે જેઓ જુનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં રહેતા હતા. અને તેઓ ત્યાંથી ચાલી અને આ જગ્યા પર આવતા અને ભક્તિ અને કીર્તન કરતા, અને 21 દિવસ સુધી નકોડા એણે ઉપવાસ કરેલા અને અહીંયા 21 દિવસ સુધી અખંડ તપસ્યા કરેલી હતી. અને એને અહીંયા શિવજીના દર્શન થયા હતા. અને આ જે મંદિર છે એ નવું મંદિર બનાવેલું છે, અને બાજુમાં જે શિવલિંગ છે એ દેવજી ભગત દ્વારા સ્થાપિત શિવલિંગ છે. અને આ જે શિવલિંગ છે એ નવું જીર્ણોદ્ધાર કરવામાં આવેલું મંદિર છે અને નવી સ્થાપના કરવામાં આવેલી છે. કેટલું પ્રાકૃતિક સૌંદર્ય અને પક્ષીઓના અવાજથી ભરપૂર આ આશ્રમ છે. કેટલું આહલાદક અહીંનું વાતાવરણ છે. જય ગિરનારી મિત્રો. આ ખોડિયારમાં ખોડિયારમાં છે ને ગોરધન ભગત બનાવેલા બની પાંત્રીસ વર્ષ થયા છે. જય મા ખોડિયાર. પેલા છબી અહીંયા હતી, પછી આ સ્થાપના કરી દે એ છબીને ઓલું થાય આપણી ભાઈ ભગવાનને આરતી થાય, બરોબર. આ સોલાર લાઇટ છે, ઓલી લાઇટ નથી ત્યાં સામે ત્યાં જેવું. મિત્રો, આત્મેશ્વર મહાદેવની જે સ્થાપના કરી હતી એ દેવજી ભગત, આ પોતે આ દેવજી ભગત છે. એણે અહીંયા આત્મેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરેલી હતી. અને આશ્રમ તમે જોઈ શકો તો કેટલો વિશાળ આશ્રમ છે. અહીંયા રાત રોકવાની મનાઈ છે, અને તમારે અહીંયા પણ આવવું હોય તો ફોરેસ્ટની મંજૂરી લઈને આવવું પડે. જો ગિરનારની કેસર કેરી હો, હા, પ્રસાદી સ્વરૂપે છે પાછી. મિત્રો, જો આ જે સમાધિ છે એ બ્રહ્મલીન ગુરુ શ્રી દેવજી ભગતની સમાધિ છે. પછી એની બાજુમાં જે છે દેવજી ભગતના ચેલા ટીડા ભગતની સમાધિ છે, એની ચરણ પાદુકા છે. પછી એની બાજુમાં જે છે એ એમના ચેલા ગોવર્ધન ભગતની સમાધિ છે, બ્રહ્મલીન. અને આ જે છે આત્મેશ્વર મહાદેવની જે સ્થાપના કરી શિવલિંગની એ દેવજી ભગતનો ધૂણો છે. આ એનો ધૂણો છે. અને સામે જે આપ જોઈ શકો છો એ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એમના પણ તમને દર્શન કરાવી દઉં. આ જોગણી હનુમાન. જય શ્રી રામ. જય હનુમાન દાદા. જય ગિરનારી મિત્રો, જો આત્મેશ્વર મંદિરે ગિરનારી ચારની મજા લઈ ને આપણે અહીંયાથી આપણા વ્લોગને વિરામ આપીએ છીએ. અને હા, જો શિવ અને ઈસુનો સમન્વય હો. એટલે હવે આપણે અહીંથી આ વ્લોગનો વિરામ કરીએ. અને આપ જો અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખવાનું, પ્લાસ્ટિક બિલકુલ લેવાની મનાઈ છે. અને બીજું કે અહીંયા આવો ત્યારે પરમિશન લઈને આવવાનું અને એના ટાઈમ પ્રમાણે આવવાનું. ફોરેસ્ટનો જે નિર્ધારિત કરેલો સમય છે એ સમયે આવવાનું અને એ સમયે જવાનું રહેશે. જય ગિરનાર. સવારે 8:30 વાગે આવવા દેશે. 5 વાગ્યા સુધીમાં પરત જતું રહેવાનું છે, બરાબર છે.
નથી. સારું હાલો જઈએ ગિરનારી. રામભાઈ એટલા આવ્યા ને?